સુરેન્દ્રનગર જિલ્લાના હિંમતનગરમાં એપી કન્સલ્ટન્સીના નામે પોન્ઝી સ્કીમ દ્વારા રોકાણકારો સાથે લાખો રૂપિયાની છેતરપિંડી થઈ છે। આ મામલે 7 રોકાણકારો પાસેથી 53 લાખ રૂપિયાની છેતરપિંડીની ફરિયાદ હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે। પોલીસે અનિલસિંહ પરમાર સહિત 6 લોકો વિરુદ્ધ ગુનો નોંધી 4 આરોપીઓની અટકાયત કરી છે। આરોગ્ય વિભાગના કરાર આધારિત કર્મચારી અનિલસિંહ પરમારે હિંમતનગરમાં આરટીઓ 4 રસ્તા વિસ્તારમાં એપી કન્સલ્ટન્સીની ઓફિસ ભાડે રાખી હતી। તેણે રોકાણકારોને ક્રિપ્ટો સહિતના રોકાણ પર 10 થી 15% ઊંચા વળતરની લાલચ આપી હતી। અનિલસિંહ પરમારે આરોગ્ય વિભાગના કર્મચારીઓ અને અધિકારીઓને નિશાન બનાવ્યા હતા। હિંમતનગર સિવિલના નર્સ દંપતી સહિત 7 લોકોને તેની સ્કીમમાં રોકાણ કર્યું હતું। રોકાણકારોએ પોતાની લાખો રૂપિયાની મૂડી ગુમાવતા 4 મહિના અગાઉ રજૂઆત કરી હતી, પરંતુ હવે ફરિયાદ નોંધાઈ છે। છેતરપિંડી આચર્યા બાદ સંચાલકો રાતોરાત ઓફિસ બંધ કરીને ફરાર થઈ ગયા છે। પોલીસે અનિલ પરમાર અને તેની પત્ની સહિત 6 આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે અને 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। છેલ્લા 6-8 મહિનાથી તે ઓફિસ બંધ કરીને જતા રહેલ છે। અત્યાર સુધીની તપાસ મુજબ આ રીતે જય માતાજી ફાઇનાન્સના નામે અને ત્યારબાદ એપી કન્સલ્ટન્સીના નામે છેલ્લા 5 વર્ષથી આ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી હતી અને રોકાણકારોને આ રીતે જે લાલચ આપીને રોકાણ કરાવવામાં આવતું હતું, તેમાં હિંમતનગર ગ્રામ્ય ઉપરાંત સાબરકાંઠાના અન્ય પોલીસ સ્ટેશન ખેડ, બ્રહ્મા, વડાલી તથા રાજસ્થાનના પણ અમુક જગ્યાએ આ મુજબની ઓફિસો ખોલીને રોકાણકારોને લાલચ આપીને તેમની સાથે છેતરપિંડી કરવામાં આવેલ છે તેવી માહિતી મળેલી છે। હાલ હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશન દ્વારા 4 લોકોની અટકાયત કરવામાં આવી છે। તે લોકોની પૂછપરછ કરવામાં આવી રહી છે અને પુરાવા પડતા તે લોકોની સામે કાયદેસરની વિધિવત કાર્યવાહી હાથ ધરવામાં આવશે। તે લોકોના રિમાન્ડ મેળવીને આગળ ફર્ધર તપાસ શરૂ કરવામાં આવશે। સાબરકાંઠા જિલ્લાની અંદર છેલ્લા 4 મહિનાની અંદર આ પ્રમાણે કોઈના કોઈ બહાને વિઝા ફ્રોડના નામે અથવા રોકાણના કરાવીને ફ્રોડના નામે ટોટલ 9 જેટલી એફઆઈઆર જે છે એ દાખલ કરવામાં આવેલ છે, જેમાં આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી પોલીસે હાથ ધરી છે।